સરથાણા બાપા સીતારામ ચોક પાસે આવેલા સિલ્વર બિઝનેસ હબમાં લા મરીના હોટેલ આવેલી છે. ગતરોજ સોમવારે બપોરે અહીંના 103 નંબરના રૂમમાં માનસી હસમુખભાઈ ઉમરેટિયા અને અભય રામજીભાઈ ત્રાડાએ સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. માનસી રોજની જેમ સવારે નોકરી પર જવા નીકળી હતી, પરંતુ તેણે પતિ અભય સાથે હોટેલમાં મળવાનું નક્કી કર્યું હતું. હોટેલના રૂમમાં બંનેએ ઝેર પી લેતા જ હોટેલ સ્ટાફ અને પરિવારને જાણ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે માનસીને મૃત જાહેર કરી હતી. ઝેરી દવા પીતા પહેલાં બંનેએ પોતાના પરિવારને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા, જે વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માનસીએ હોટલમાંથી જ બપોરે તેના પિતા હસમુખભાઈના મોબાઈલ પર મેસેજ કર્યો હતો કે મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ. જ્યારે અભયે તેના ભાઈને મેસેજ કરીને લખ્યું હતું કે માનસીના પપ્પા લગ્નની તારીખ આપતા નથી, એટલે અમે આ પગલું ભરીએ છીએ, જેમાં કોઈની પણ જવાબદારી નથી. પોલીસ તપાસ અને પારિવારિક સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મૃતક માનસી અને ગંભીર અજય એકબીજાના પ્રેમમાં હતા. 2 વર્ષ પહેલાં જ બંનેએ કાયદાકીય રીતે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ 1.5 વર્ષ પહેલાં બંનેના પરિવારોને આ સંબંધ માટે સહમત થયા હતા અને બંનેને ધામધૂમથી સગાઈ પણ કરવામાં આવી હતી. આગામી સમયમાં જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ તેમના સામાજિક લગ્ન યોજાવાના હતા, પરંતુ કોઈ કારણોસર સામાજિક લગ્નની તારીખ નક્કી થઈ શકતી ન હોવાથી લગ્ન અટકી જશે તેવા ડર અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર બંનેએ આ ઘાતકી પગલું ભરી લીધું હતું. આજરોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લા મરીના હોટલ સિલ્વર બિઝનેસ હબ બાપા સીતારામ ચોક સરથાણા ખાતે રૂમ નંબર 103માં એક સ્ત્રી જેનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટિયા, ઉંમર વર્ષ 23, રહેવાસી 73 શિવધારા માનસરોવર ચોક, યોગી ચોક સરથાણા, તથા એક પુરુષ અભય રામજીભાઈ ત્રાડા, ઉંમર વર્ષ 23, રહેવાસી 163 રૂક્ષ્મણી સોસાયટી, નાના વરાછા, સુરત નાઓએ રૂમ નંબર 103માં સેલ્ફોસ દવા પી અને પોતાના જીવનનો અંત લાવવાની કોશિશ કરેલ, જે બનાવમાં સ્ત્રી માનસી નાઓનું મૃત્યુ નિપજેલ છે અને પુરુષ અભય જે હાલ સારવાર હેઠળ છે. પ્રાથમિક રીતે જે આ બાબતની જાણકારી સરથાણા પોલીસ સ્ટેશનને બનતા ત્યાં ત્વરિત પહોંચી જઈ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાવેલ છે અને પ્રાથમિક રીતે તપાસ કરતાં આ બંને વ્યક્તિઓના મેરેજ થઈ ગયેલા હતા. તેઓએ કોર્ટ મેરેજ કરી લીધેલ હતા અને ઘરેથી પણ લગ્ન કરવાની સંમતિ મળેલ હતી અને ટૂંક સમયમાં જ હિન્દુ રીતિ રિવાજ મુજબ તેઓના લગ્ન થવાના હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેઓએ આ ઝેરી પદાર્થ પી અને પોતાનું મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને હાલ સરથાણા પોલીસ સ્ટેશન તપાસ કરી રહેલ છે. હાલમાં સરથાણા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માનસી અને અભયના મોતના પગલે બંને પરિવારો સહિત સમગ્ર વરાછા તેમજ સરથાણા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.